આજે આપણે કાળેગાનું શાક બનાવવાના છીએ, એટલે મેં સૌથી પહેલાં એક કાળેગું લઈ લીધું છે. એને સારી રીતે ફોલીને ધોઈ લીધું છે. અને અહીંયા આપણે એમાં નાખવા માટે ચોળાફળી અને ગાળફળીને પણ લઈ લીધી છે. તો આપણે ધોઈ દીધી છે આને તો મસ્ત મજાની. અને હવે આપણે કાળેગાને પણ સારી રીતે સુધારી દઈશું. તો અહીંયા કાળેગાને પણ સારી રીતે આપણે સુધારી દીધું છે. અને બંનેને ધોઈને પછી આપણે મૂકી દેવાનું છે. અને આપણે એક તપેલાને ગરમ કરીને તેની અંદર 2 થી 2.5 ચમચી જેટલું તેલ ગરમ મૂકવા દેવાનું છે. રેસીપી બહુ જ મસ્ત બનવાની છે ને, તો જરાય વિડીયો સ્કીપ ના કરતા અને સપોર્ટ કરજો. અહીંયા લસણની પેસ્ટને એડ કરીને આપણે બધા જ જે શાક હતું કાળેગા અને ગાળફળી અને ચોળાફળી એ પણ એની અંદર એડ કરીને એને મિક્સ થવા દેવાની છે. કોણ કોણ આવી રીતે શાક કરીને ખાય છે એ પણ કોમેન્ટમાં કહેવાનું ના ભૂલતા. પછી આપણે અંદર 2 ચમચી જેટલા લાલ મરચાં લઈ લીધા છે, એને પણ આપણે એની અંદર એડ કરી દીધા છે. અને પછી ફરીથી આપણે એની અંદર 1 ચમચી જેટલી હળદરને પણ એડ કરીને સારી રીતે મિક્સ કરી દઈશું. જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને સપોર્ટ કરજો, એટલે આપણી ચેનલ જલ્દીથી ગ્રો થઈ જાય અને તમને આવા મસ્ત મજાના વિડીયોની અપડેટ મળતી રહે. તો આને પહેલાં સારી રીતે મિક્સ કરી દેવાનું છે. જુઓ મેં તમને નજીકથી પણ બતાવ્યું. આપણું શાક બનીને મસ્ત મજાનું તૈયાર થઈ જશે. પહેલાં આને થોડી વાર આપણે ફ્રાય થવા દેવાનું છે. જુઓ, અને પછી આપણે 2 ગ્લાસ જેટલું એની અંદર પાણી એડ કરી દેવાનું છે. તો આપણે પાણીને પણ એડ કરી દીધું છે. અને ફરીથી એકવાર સારી રીતે મિક્સ કરી દઈશું, જેથી મસાલાઓ સારી રીતે એની સાથે ભળી જાય. અને હવે આપણે એને ઢાંકીને 5 થી 10 મિનિટ સુધી સારી રીતે પાકવા દઈશું. તો 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે. અને હવે એની ઉપર આપણે કંઈક ઢાંકી દઈશું અને આને પાકવા દઈશું. તો આ તો પાકે છે, એટલે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. પછી આપણે ગેસની ફ્લેમને તો ફૂલ જ રાખવાની છે. અને આપણે 5 થી 7 મિનિટ પછી જોઈશું તો આપણું શાક આવી રીતે કંઈક બનશે. જોવો, હજુ તો આને બનતા 5 મિનિટ જેટલી લાગી ગઈ હતી. અને પછી આપણે જોયું તો તમે શાક જોઈ શકો છો કે કેવું મસ્ત મજાનું શાક બનીને આપણું તૈયાર થઈ ગયું છે. હું તમને હલાવીને પણ બતાવું છું. આને તમે રોટલી સાથે ખાઈ શકો છો અથવા તો બાજરાના રોટલા સાથે પણ ખાઈ શકો છો. તો તમને જો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને જોવો, તો એકવાર તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. મળીએ નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. બાય.